national income. That is what is the meaning of the national income and what is the meaning of the national product. So the next topic, that is 9.2, is what? National income and national product. So first of all, I am reading the meaning, then I am going to explain you. Generally, national income and national product are considered one and similar. However, they actually are different. આપણે નોર્મલ ટર્મ્સ ની જ્યારે વાત કરીએ છીએ તો એ સિચ્યુએશનમાં નેશનલ ઇન્કમ અને નેશનલ પ્રોડક્ટ એ સિમિલર કહેવાય, બટ રિયાલિટીમાં ઇટ ઇઝ નોટ સેમ, ઇટ ઇઝ વોટ ડિફરન્ટ. કેવી રીતના ડિફરન્ટ છે એ હવે આપણે અત્યારે અન્ડરસ્ટેન્ડ કરશું. The sum of the national income obtained from the contribution of four factors of production in the national production is called the national income. That is, the national income equals to national income equals to what? Rent plus wages plus interest plus profit. હવે નેશનલ ઇન્કમ શું કહે છે? જે પણ ઓવરઓલ પ્રોડક્શનમાં હરેક ઇન્ડિવિડ્યુઅલને એનું રિટર્ન મળે છે. રિટર્ન કેવી રીતના મળશે? જે લેન્ડ છે એને રિટર્ન શું મળશે? રેન્ટ. જે લેબર છે એને રિટર્ન શું મળશે? વેજીસ. જે ઓવરઓલ આપણે કહીએ છીએ કેપિટલ છે એને રિટર્ન શું મળશે? ઇન્ટરેસ્ટ. And at last the businessman or the entrepreneur is getting the return of what? Profit. આ ચારેયને ઓવરઓલ આપણે એડ કરશું. So we will get what? The national income. Clear? Number 2 is the national product. હવે national product એટલે શું છે એ આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ. The sum of the total productions, value of the final product and services obtained by the various factors of production in the various sectors such as the agriculture, industries and the service sector in a year is known as the national product. National product is the goods and services produced by the various firms in a country during a year. In short, national product equals to the total production from the agriculture, from the industries and from the service sector. હવે અહીંયા પ્રોડક્શન ની વાત કરીએ, અહીંયા તો પૈસાની વાત કરીએ, ઇન્કમ માં કે રેન્ટ પણ એક ઓવરઓલ રિટર્ન્સ છે, વેजेस પણ રિટર્ન છે, ઇન્ટરેસ્ટ પણ રિટર્ન છે અને પ્રોફિટ પણ રિટર્ન છે. હવે અહીંયા આપણે પ્રોડક્શન ની વાત કરીએ. પ્રોડક્ટ એટલે શું? જે તમે ગુડ્સ અને સર્વિસ મેન્યુફેક્ચર કરો છો. I am not talking about only the physical existence of goods. ખાલી ફિઝિકલ એક્ઝિસ્ટન્સ ની વાત નથી કરતો, એમાં સર્વિસ પણ આવી જાય. અત્યારે જે હું પ્રોવાઈડ કરું છું ધેટ ઇઝ વોટ ધ સર્વિસ. તો એ પ્રોડ્યુસ થાય છે, હું તમને એક્સપ્લેન કરું છું. તો પ્રોડક્શન શું થાય છે? પ્રોસેસમાં છે. તો આ ક્યાંથી પ્રોડક્શન થયું છે? સર્વિસ સેક્ટરથી. જોબ ક્યાંથી બન્યો છે? ઇન્ડસ્ટ્રીઝમાંથી. ઓવરઓલ અત્યારે આપણે કેશ ક્રોપ્સ અને જે ઓવરઓલ આપણે કહીએ છીએ જે એગ્રીકલ્ચરલ સેક્ટરથી આપણે સિરિયલ્સ ને બધું પલ્સીસના પ્રોડ્યુસ થાય છે ક્યાંથી થાય છે? એગ્રીકલ્ચરલ સેક્ટર. તો ત્રણેયનું એડિશન. સો નેશનલ પ્રોડક્ટ એટલે આપણે કહીએ છીએ એગ્રીકલ્ચરલ સેક્ટરથી, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરથી અને સર્વિસ સેક્ટરથી જેટલું પણ એક વર્ષમાં, મેં તમને ઇન્ટ્રોડક્શનમાં જ કીધું કે નેશનલ ઇન્કમ આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ ફોર અ ડ્યુરેશન ઓફ 1 યર. એક વર્ષની આપણે વાત કરીએ તો એક વર્ષમાં એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી અને સર્વિસ સેક્ટર થી કેટલું પ્રોડક્શન થયું છે એ ઓવરઓલ આપણે ઇન્ક્લુડ કરશું કેમાં? નેશનલ પ્રોડક્ટ. સો ડિફરન્સ સમજાણું? અહીંયા આપણે વાત કરીએ છીએ મની ટર્મ્સ અને અહીંયા વાત કરીએ છીએ પ્રોડક્શન ટર્મ્સ. સો ધીસ ઇઝ ધ ડિફરન્સ. If the state does not have the interventions, no tax etc. and the no foreign trade import export, then national income and the national product remain similar. Due to the taxes of the national product is higher than the national income because the price is higher, then the production expenditure due to taxes. Besides, due to the subsidies given by the government, the national product is lower than the national income. હવે અહીંયા આપણે કહીએ છીએ national income અને national product ક્યારે સિમિલર થશે? જ્યારે taxes, subsidies, import export આ બધી વસ્તુ ના થઈ તો. તમને પણ ખબર છે જે એગ્રીકલ્ચરલ ફીલ્ડમાંથી જે પ્રોડક્શન થયું છે એનું જ રિટર્ન આપણે લેબરને દેશું. ઇન્ડસ્ટ્રીઝમાંથી થયું છે એમાંથી થોડો કેપિટલનો યુઝ હશે, એનો રેન્ટનો પાર્ટ હશે. સર્વિસ સેક્ટરમાંથી કે બધામાંથી બિઝનેસમેનનો ઈ જ પ્રોફિટ છે. તો ઈ જ સરખું થશે. જેટલું હું પ્રોડ્યુસ કરીશ એની જ ઉપર મને રિટર્ન્સ મળવાનું છે. તો
પ્રોડક્ટમાં કે એગ્રીકલ્ચર સેક્ટરમાં 10 રૂપિયાના ઓવરઓલ આપણે કે ફૂડ ગ્રેન્સ છે એની ઉપર 2 રૂપિયા ટેક્સ તો કેટલા થઈ ગયા 12 તો તમને સિમિલર આન્સર નહીં આવે બટ ટેક્सेस સબસિડીઝ કે પછી ઇમ્પોર્ટ એક્સપોર્ટ આપણે ફોરેન થી નથી કરતા તો બેનો આન્સર શું આવશે will be the similar national income and the national product are what the same they are equal to each other clear તો આપણે કોન્સેપ્ટ કીધો છે regarding 9.2 that is what the national income and the national product હવે સર્ક્યુલર ફ્લો કીધો છે આપણે નેશનલ ઇન્કમ નો 9.3 માં એ લોકોએ સર્ક્યુલર ફ્લો કીધો છે સર્ક્યુલર ફ્લો ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ટુ કેટેગરીઝ કેટલા કેટેગરીમાં છે ટુ એક તો આપણે કીધું છે ક્લોઝ ઇકોનોમી અને સેકન્ડ આપણે કીધું છે ઓપન ઇકોનોમી હવે ક્લોઝ અને ઓપન ઇકોનોમી નો આપણે ક્લાસિફિકેશન અન્ડરસ્ટેન્ડ કરશું the closed economy is one in which there is no role of foreign trade such economy has no economic transaction with other countries no goods and services and the factors of production are exported and no goods and services and the factor of production are imported in such a country closed economy is self-dependent or self-reliant whereas in open economy the foreign trade plays an important role some work are done by the government and economy has import export relations with other countries here we will discuss the circular flow of national income only in the terms of the closed economy જો મેં બે ઇકોનોમી કીધી એક તો ક્લોઝ બીજી ઓપન ક્લોઝ ઇકોનોમીમાં એ લોકો ડાયરેક્ટલી સ્પેસિફાઈ કર્યું છે આપણે જે પણ કરશું ને આપણા કન્ટ્રીની અંદર કરશું આપણે બીજે કંઈ કરવાનું નથી તો એ સિચ્યુએશનની અંદર આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કાંઈ નથી થતું ફેક્ટર ઓફ પ્રોડક્શન લેબરિંગ બહારથી નથી આવતો કેપિટલ લેવલ બહારથી નથી લઈ આવતો બિઝનેસમેન પણ બહારનો નથી લેન્ડ પણ મારું આઉટસાઇડ ઇન્ડિયા નથી તો આ બધી વસ્તુ પોસિબલ ક્યાં થશે ક્લોઝ ઇકોનોમી વેરેસ આપણે વાત કરીએ છીએ ઓપન ઇકોનોમી તો એનું આપણે કેલ્ક્યુલેશન એ લોકોએ ક્લિયરલી સ્પેસિફાઈ કર્યું છે કે એમાં આપણે બીજા કન્ટ્રી સાથે ટ્રેડિંગ કરીએ છીએ ફોરેન એક્સચેન્જ થાય છે સો આપણે જે સર્ક્યુલર ફ્લો પેજ નંબર તમને 96 ઉપર જે દીધું છે એ ઓવરઓલ આપણે રિગાર્ડિંગ ધ ક્લોઝ ઇકોનોમી છે સો સર્ક્યુલર ફ્લોમાં એમને સ્પેસિફાઈ કર્યું છે કે પ્રોડક્શન માટે આપણે લેન્ડ રિક્વાયર્ડ છે કેપિટલ રિક્વાયર્ડ છે લેબર રિક્વાયર્ડ છે એન્ટરપ્રેનર રિક્વાયર્ડ છે બરાબર સો એને આપણે રિટર્ન્સમાં ઉપરના પાર્ટમાં જોઈને રેન્ટ દેવું પડશે ઇન્ટરેસ્ટ દેવું પડશે વેजेस દેવું પડશે પ્રોફિટ દેવું પડશે સેમ વેમાં જે આપણે આ બધી વસ્તુ એને આપીએ તો એ આપણે રો મટીરીયલથી કન્વર્ટ કરીને દેશે ફિનિશ ગુડ્સ શું કન્વર્ટ કરી દેશે ફિનિશ ગુડ્સ અત્યારે મારી પાસે બધો રો મટીરીયલ પડ્યો છે તો એમાંથી આ બધી વસ્તુ આપણે કહીએ છીએ લેન્ડ લેબર કેપિટલ એન્ટરપ્રેનર તો ત્યાંથી ફોરેન કન્વર્ઝન પાર્ટ કેમાં થશે ફિનિશ ગુડ્સ માર્કેટમાં એકવાર સેલ્સ થશે એટલે આ ચારેય ફેક્ટર્સ શું મળશે રિટર્ન્સ મળશે ફોર એક્ઝામ્પલ અત્યારે હું લેબર છું મેં ગુડ્સ બનાવ્યા તો માર્કેટમાં એટલા જ ગુડ્સ વેચાઈ જશે તો મને રિટર્ન મારું વેजेस મળશે ને કેપિટલ મે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એનાથી જે પ્રોફિટ થયું છે તો એનો રિટર્ન માં ઇન્ટરેસ્ટ મળશે સેમ વે જે એન્ટરપ્રેનર છે તો બિઝનેસ કરે છે તો મેનેજ કરે છે તો રિટર્ન માં શું મળશે પ્રોફિટ મળશે તો આ બધી વસ્તુ રિક્વાયર્ડ છે એસેન્શિયલ છે જ્યારે ઓવરઓલ આપણે પ્રોડક્શન કરીએ છીએ તો આ પ્રોડક્શન આપણે એ લોકોએ સ્પેસિફાઈ કર્યું છે પેમેન્ટ અને રિટર્ન્સ નું એ લોકોએ સ્પેસિફાઈ કર્યું છે ફોર ધ ક્લોઝ ઇકોનોમી તો એ વસ્તુ આપણે અહીંયા એ લોકોએ સ્પેસિફાઈ કરી છે ક્લિયર સો તમારે સર્ક્યુલર ફ્લો અને નેશનલ ઇન્કમ અને નેશનલ પ્રોડક્ટ નું ઓવરઓલ ડેફિનેશન્સ નોટબુકમાં લખવાનું છે સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરશું ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ ઓફ ધ નેશનલ ઇન્કમ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ જીડીપી એનડીપી જીએનપી એન્ડ એનએનપી એન્ડ પર કેપિટા ઇન્કમ આ કોન્સેપ્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચાલુ કરશું ઓકે થેન્ક યુ